शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। अनुवाद 5। भूर्भुवस्सुवर्ति वा एतास्तिस्रो व्याहृतयः तासामुहस्मैतां चतुर्थीं माहाचमस्य प्रवेदयते मह इति तद्ब्रह्म स आत्मा अंगान्यन्या देवताः भूरिति वा अयं लोकः भूरिति वा अयं लोकः भुव इत्यन्तरिक्षम् सुवरित्यसौ लोकः मह इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भुव इति वायुः सुवरित्यादित्यः मह इति चन्द्रमाः चन्द्रमसा वाव सर्वाणि ज्योतिगुंषि महीयन्ते सर्वाणि ज्योतिगुंसि महीयन्ते भूरिति वा रुचः भुव इति सामानि सुवरिति यजुगुंसि
મહ ઇતિ બ્રહ્મ બ્રહ્મણા વાવ સર્વે વેદ મહીયન્તે ભૂરિતિ વૈ પ્રાણઃ ભુવ ઇત્યપાનઃ સુવરિતિ વ્યાનઃ મહ ઇત્યન્નમ અન્નેન વાવ સર્વે પ્રાણા મહીયન્તે અન્નેન વાવ સર્વે પ્રાણા મહીયન્તે તાવા એતાશ્ચતસ્રશ્ચતુર્ધા તાવા એતાશ્ચતસ્રશ્ચતુર્ધા તાવા એતાશ્ચતસ્રશ્ચતુર્ધા ચતસ્રઃ વ્યાહૃતયઃ ચતસ્રો વાયુ વ્યાહૃતયઃ ચતસ્રો વ્યાહૃતયઃ તાયો વેદ સ વેદ બ્રહ્મ સર્વેસ્મૈ દેવા બલિમા વહન્તે સર્વેસ્મૈ દેવા બલિમા વહન્તે. ભૂર્ભુવઃ સુવરિતિ. પાના નંબર જૂનામાં 41. ભૂર્ભુવઃ સુવરિતિ ઇત્યુક્ત ઉપપ્રદર્શનાર્થઃ એતાઃ તિસ્રઃ ઇતિ ચ પ્રદર્શિતાનાં પરામર્શાર્થઃ પરામૃષ્ટાઃ સ્માર્યન્તે વા ઇત્યનેન તિસ્ર એતાઃ પ્રસિદ્ધાઃ વ્યાહૃતયઃ સ્માર્યન્તે તાવત તાસામ ઇયં ચતુર્થી વ્યાહૃતિઃ મહઃ ઇતિ તામેતાં ચતુર્થીં મહાચમસ્ય આપથ્યં માહાચમસ્યઃ પ્રવેદયતે ऊहस्म इति एतेषां वृत्त अनुकथनार्थत्वाद् विदितवान् ददर्शे इत्यर्थः। माहाचमस्य ग्रहणम् आर्ष अनुस्मरणार्थम् ऋषि स्मरणम् अपि उपासना अंगमिति गम्यते इहो उपदेशात्। આગળ 4 અનુવાક પછી હવે આ 5મા અનુવાકનો પ્રારંભ થઈ રહ્યો છે અને એમાં કહે છે અનંતરમ વ્યાહૃતિ આત્મનઃ બ્રહ્મણઃ અંતઃ। આ આત્મા એક બ્રહ્મ સ્વરૂપ છે એ પ્રકારે દર્શાવવા માટે હવે આ એક નવો અનુવાકનો આરંભ થઈ રહ્યો છે। એટલું જ નહીં, સ્વરાજ્ય ફલમ પ્રસ્તુયતે કે આ ઉપાસના જે દર્શાવવામાં આવી રહી છે એ ઉપાસના શાના માટે દર્શાવવામાં આવી રહી છે તો કે જે સ્વરાજ્ય ફલમ પ્રસ્તુયતે કે આના દ્વારા કયા ફળની પ્રાપ્તિ થાય છે એ પણ આપણને દર્શાવવામાં આવશે। જો વિચાર, સ્વરાજ્ય ફલમ, સ્વરાજ્ય કોને કહેવાય? પોતાનું, સ્વ એટલે પોતાનું, પોતાનું જે રાજ્ય છે એટલે કે પોતાના જ વ્યક્તિત્વ, પોતાના જ વ્યક્તિત્વ પર પોતાનું રાજ છે। અહીંયા બહારના સામ્રાજ્યની વાત નથી કરતા। ખરેખર સામ્રાજ્ય કયું છે? બહારની જે સામ્રાજ્ય છે ને
એટલે આપણે એવું માનીએ કે આ બધું મારું કહેલું કરે છે. ખરેખર કોઈ કોઈલું કરતું નહીં હોય. સામાન્ય રીતે જયારે આપણે એવું માનીએ કે ઓહો મેં એને કીધું ને એને કર્યું. જા સમજ. એટલે મહાભારતમાં વ્યાસજી બહુ સરસ કહે છે, ઉર્ધ્વબાહુ વિરોમી એશ, હાથ ઊંચા કરી કરીને હું બોલી રહ્યો છું. વિરોમી એટલે જોર જોરથી બોલી રહ્યો છું. ન કશ્ચિત શૃણોમિ, કોઈ મને સાંભળતું જ નથી. કોણ કે છે? વ્યાસજી. કે તમે શું કહો છો? કે હું લોકોને કહું છું કે ધર્મનું ઉલ્લંઘન કરો નહીં, પુણ્ય માટેનો પ્રયત્ન કરો. શાસ્ત્ર પણ અનેક પ્રકારના આદેશ કરે છે. જો આ શિક્ષા વલ્લી ચાલી રહી છે, અત્યારે ઉપાસના દર્શાવવામાં આવે છે, પછી જીવન પ્રણાલી કેવી હોવી જોઈએ, આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, એને માટેની પણ અહીંયા ઘડી ચર્ચા આવશે. ત્યારે કહેવામાં આવશે સત્યમ વદ ધર્મમ ચર. જો ધર્માન પ્રમદિતવ્યમ, સત્ય બોલો, ધર્મનું પાલન કરો, આચરણ કરો, ધર્મનું ઉલ્લંઘન ક્યારેય નહીં કરો. ધર્માન ન પ્રમદ, ક્યારેય ધર્મમાં ભૂલ નહીં કરવી જોઈએ, પ્રમાદ નહીં કરવો જોઈએ. કુશલાન પ્રમદિતવ્યમ, આ ધર્મ ને અધર્મ બાબતની જે કુશળતા છે એમાંય ક્યારેય પ્રમાદ કરવાનો નહીં. આમ આદેશ તો શ્રુતિ ઘણું બધું કરે. સ્વર્ગ કામ યજેત, શ્રી કામ જોઈ ગયા આપણે. કીધું મેધા કામ, જેને મેધાની પ્રાપ્તિ કરવી છે એને આ જપ કરવો જોઈએ. જેને શ્રીની પ્રાપ્તિ કરવી છે એને આ હોમ કરવો જોઈએ. આમ પેલો જોઈએ શબ્દ તો 25 જગ્યાએ આવે, પણ પ્રશ્ન ક્યાં છે? એ જોઈએ સાંભળ્યા પછી એનું અનુષ્ઠાન કેટલા લોકો કરે? સમજ. એટલે વ્યાસજી કહે છે આ મહાભારતમાં હું ધર્મ બતાવી રહ્યો છું, પણ એ ધર્મનું અનુષ્ઠાન કરવા વાળા કેટલા? એનો શું થયો? આપણે ભલે એમ માનતા હોય કે આ બધાને હું કહું છું એટલે મારું કહેલું કરે છે. આ બધા કોઈનું કહેલું કરતું જ નથી. આ સમજજો. મને ફાવતું હોય તો હું કહેલું કરું, મને નહીં ફાવતું હોય તો શું છે, હું કઈ કહેલું કરું ને. આમ ભલે આપણે અહીંયા એવું કહેતા હોય કે અહીંયા આદેશ કરવામાં આવ્યો, આ આદેશને અનુરૂપ આપણે જોઈએ. એટલે અહીંયા ઘડી બહારની સમજો, અહીંયા ક્યાંય કોઈ પણ પ્રકારે બાહ્ય સામ્રાજ્યની વાત કરતા જ નથી. પહેલું તો એ જ છે કે આપણું મન આપણું સાંભળે છે ખરું? આપણું મન આપણું કેટલું સાંભળે છે? એટલા માટે હું એક જ દ્રષ્ટાંત આપું. ભલે આપણે ગમે એટલું નક્કી કરીએ કે સવારે 5 વાગે ઉઠીને ભણવું છે, ધ્યાન કરવું છે, આપણું જ મન ઉઠાડે છે આપણને. અને ધારો કે જાગી ગયા, એટલું હંમેશા કહું ને, જાગવાનો વખત ને ઉઠવાના વખતમાં આપણે તો ફરક છે. પેલો જાગી ગયો હોય 5 વાગ્યાનો, પણ ખાટલામાંથી નીકળે ક્યારે? અને એમાં ઠંડીનો વખત હોય ને, હાથે બહાર કાઢવાનું મન થતું નહીં હોય, એટલે પેલો નીકળે 5:30 વાગે. જો વિચાર. એટલે અહીંયા ઘડી શંકરાચાર્યજી કે છે સ્વરાજ્યમ પ્રસ્તુયતે. આ સ્વરાજ્યની અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવી, રજૂઆત કરવામાં આવી. આમ અહીંયા આ કર્મ, આ ઉપાસનાનું ફળ આપણને દર્શાવે છે. સ્વરાજ્યમ પ્રસ્તુયતે, આ સ્વરાજ્ય જે છે એને જ અહીંયા ઘડી રજૂઆત કરવામાં આવી છે. અને સ્વરાજ્ય ફળ જે છે, સ્વરાજ્ય ફળ એટલે કે તમે જે છો, તમારું જે જ્ઞાન છે, તમારા જે વિચારો છે, એને અનુરૂપ તમારું વ્યક્તિત્વ છે કે નહીં? ગીતામાં એના માટે ભગવાન કયો શબ્દ વાપરે? યુક્ત. યુક્ત એટલે કેવો છે? જેવા તમારા વિચાર છે એવી જ તમારી વાણી છે, અને જેવી તમારી વાણી છે એવું જ તમારું વર્તન છે. આમ વિચાર, વાણી અને વર્તનમાં એકતા હોવી જોઈએ. એને સ્વરાજ્ય કહેવાય. પેલું વિચારતું કંઈક હોય, પેલું બોલતો કંઈક હોય, કરતો કંઈક હોય, જો એને દુર્યોધન કહેવાય. સમજવાનું. ભગવાન પણ જયારે દુર્યોધનને સમજાવવા ગયા કે દુર્યોધન તું શું કરી રહ્યો છે, આ કેટલા વર્ષ થયા, આટલા વર્ષથી તું આ માથાકૂટ કરી રહ્યો છે, આ બરાબર નથી, તું તારી જાતને નુકસાન પહોંચાડી રહ્યો છે, આ આખા હસ્તિનાપુરને તું નુકસાન પહોંચાડી રહ્યો છે. એને ભગવાને શું કીધું? જાનામિ ધર્મમ નચમે નિવૃત્તિ.
ભગવાન ધર્મ કોને કહેવાય મને ખબર છે, પણ એમાંથી હું નિવૃત્ત જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ. ભગવાન ધર્મ શું છે મને ખબર છે, પણ મારી પ્રવૃત્તિ થતી નથી. જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ભગવાન આ અધર્મ કોને કહેવાય એ મને ખબર છે, પણ એમાંથી મારી નિવૃત્તિ થતી નથી. જો એટલા માટે કહું, પાંડવો પણ એક ભીષ્મ પિતામહના ગોદમાં રમ્યા, કૃપાચાર્ય પાસે ભણ્યા, ધનુર્વિદ્યા દ્રોણાચાર્ય પાસે ભણ્યા. એ જ વાતાવરણમાં કોણ ઉછર્યું? કૌરવો ઉછર્યા. જો વિચારો, જે વાતાવરણમાં દ્રોણાચાર્યની સાથે, કૃપાચાર્યની સાથે, ભીષ્મ પિતામહની સાથે પાંડવોનો ઉછેર થયો, એ જ વાતાવરણમાં કૌરવોનો ઉછેર થયો. પણ એ જ કૌરવોનું જે પ્રતિનિધિત્વ કરનાર દુર્યોધન છે, એ દુર્યોધન ભગવાનને શું કહે છે? ધર્મ શું છે મને ખબર છે, પણ એમાં મારી પ્રવૃત્તિ થતી નથી. એનો અર્થ શું થયો? એનું જ્ઞાન, એની વાણી અને એના વર્તનમાં એકતાનતા નથી. જ્ઞાન તો છે જ, કોઈ ના નહીં પાડી શકે. દુર્યોધને પણ કીધું મને ખબર છે ભગવાન, તો કે તને ખબર છે તો એ પ્રકારનું વર્તન કરને. કેનાપી દેવેન હૃદિસ્થિતેન યથા પ્રયુક્તોસી તથા કરોમિ. કોઈક મારા હૃદયમાં બેઠું છે, જે મને જે પ્રકારથી પ્રયુક્ત કરે છે, પ્રેરણા આપે છે, એવી રીતે જ હું કરી શકું છું. હું કઈ કરી શકતો જ નથી. આ ચોરી કરવીની આદત હોય, આપણે ત્યાં જ નહીં, પરદેશમાં તમે જો એવા લોકો છે, મોટા મોટા પ્રસિદ્ધ લોકો છે, એ લોકોને આ ચોરીની આદત છે. આ મોલમાં જાય, આપણે ત્યાં તો પેલો દુકાનમાં બહાર ઉભા રહેવાનું, પેલા કહેવાનું ભાઈ સાબુ આપે, એટલે પેલો સાબુ આપે. એટલે આપણે ત્યાં દુકાનમાં શું છે, તમે બહાર ઉભા રહીને માંગી લો. પણ ત્યાં અમેરિકામાં તો કેવું છે, આવી દુકાનો બહુ ઓછી મળે. મોટે ભાગે શું થતું હોય, બધું ગોઠવી દીધું હોય ઘોડા પર. તમારે ફરીને જે જોઈતું હોય બધું ભેગું કરવાનું, કાઉન્ટર પર જઈને શું કરી દેવાનું, એને કહેવાનું કે આટલું ભાઈ લેવું છે, પેલો બિલ બનાવીને તમને આપી દે. ત્યાં પણ લોકોને ચોરી કરવાની આદત છે. ખબર છે કે આ ચોરી કહેવાય, ખબર છે કે પેલો કેમેરો ત્યાં પડેલો છે, હું પકડાઈ જઈશ, છતાં પણ શું છે, ચોરી કરી જ છે. ચોરી કરવાની આદત છે, જુઠ્ઠું બોલવાની આદત હોય. હું એવા કેટલાય લોકોને જાણું છું, એ જુઠ્ઠું જ બોલતા હોય. એને ખબર છે કે સામે વાળો જાણે છે કે હું જુઠ્ઠું બોલતો, એ પેલો જુઠ્ઠું જ બોલતો હોય. ક્યાં તમારો છોકરો? ના, મારો છોકરો જ ભણે છે. તમારો છોકરો શું કરે? હા, એ તો નોકરી કરે. જો વિચાર, જુઠ્ઠું જ બોલતા હોય. આ જુઠ્ઠું બોલવાની પણ શું થઈ ગઈ હોય, આદત પડી જાય. સમજવાનું, હિંસા કરવાની, ગમે તેને ખખડાવી નાખવાની. પણ બિચારો કચ્છું નહીં, ખાલી એના હાથમાંથી પેન પડી ગઈ. જો આ વિચાર, પ્રસંગ કઈ એવડો બધો મોટી ઘટના નથી બની ગઈ, હાથમાંથી પેન જ પડી ગઈ. તો પેલું પેન પડી ગઈ એમાં એને શું કરી દે, પેલો અડધો કલાકનું લેક્ચર આપી દે. હિંસા, બીજાને ઉતારી પાડવું, આ બધા અધર્મ છે. પણ આ બધું કોને કારણે થાય? પેલો દુર્યોધન કબૂલ કરે છે, કોઈક મારા હૃદયમાં બેઠું છે, જે મને આ બધો અધર્મ કરાવી રહ્યો છે ભગવાન. અને હું શું છે, યથા પ્રયુક્તો, એ જે પ્રકારથી મને પ્રયુક્ત કરે છે એ પ્રકારે હું કરું છું. એનો અર્થ શું છે? બહારથી ભલે એની પાસે હસ્તિનાપુરનું રાજ્ય છે, બહારથી ભલે એ 100 કૌરવો છે, બહારથી ભલે એની પાસે 11 અક્ષૌહિણી સેના હોય, પણ આંતરિક રીતે શું છે? સમજવા, આંતરિક રીતે સ્વરાજ્ય છે એની પાસે? કોઈ સ્વરાજ્ય એની પાસે નથી. એ કોનો ગુલામ છે? પોતાના રાગ અને દ્વેષનો એ ગુલામ છે, પોતાના કામ અને ક્રોધનો એ ગુલામ છે. જયારે એને સમજાવવામાં આવ્યું કે ભાઈ આ છોડ તું હવે, તો એને શું કીધું? નહીં, હસ્તિનાપુરનું રાજ્ય મને જોઈએ. જો આ કેમ? હું ધૃતરાષ્ટ્રનો પુત્ર છું. ધૃતરાષ્ટ્ર આ કુળના પ્રથમ પુત્ર છે, એનો પ્રથમ પુત્ર હું દુર્યોધન છું. એટલે શ્વાસ હસ્તિનાપુર તો મારું જ રાજ્ય છે અને હું જ એનો રાજા.
આમ એક રાજ્યની કામના એની પાસે શું કરાવી રહ્યું છે? એક સીતાની ઈચ્છા બ્રાહ્મણ રોજ સામવેદનો ગાન કરનાર, રોજ પાર્થિવ લિંગની પૂજા કરનાર એ રાવણને પણ શું બનાવી દીધો? રાવણ બનાવી દીધો. આ રાવણ શબ્દના બે અર્થ છે, જો સમજવાનું. રૂ આ રાવણ શબ્દ જે છે, જે પોતે રડે અને બીજાને રડાવે ને એને રાવણ કહેવાય. આપણામાં ક્યારેક આવે એવું, પેલા છોકરાને રડાવીએ આપણે, એને બિચારાને એવો હેરાન કરીને પેલો બિચારો રડી પડે. જો સ્કૂલમાં કરે આ છોકરાઓ આવું, પેલા એક જણને હેરાન કરે, પેલો નરમ હોય ને એને શું કરીએ? એને બિચારાને એટલું હેરાન કરીએ. જો વિચારો, એટલે રાવણ એટલે લંકામાં બેઠો એમ નહીં, એ આપણા હૃદયમાં જ છે. અને ક્યારેક આપણી પાસે એવું હિંસા કરાવી નાખે કે બીજાને રડાવીએ આપણે. અને એટલા માટે જ અહીંયા બહુ સુંદર શંકરાચાર્યજી કહે આ ઉપાસના કોને માટે છે? શાના માટે છે? સ્વરાજ્ય ફલમ પ્રસ્તુયતે. છેવટે પછી આ જે ઉપાસના છે એ ઉપાસનાનું ફળ દર્શાવવામાં આવી રહ્યું છે. અને એ ફળ શું છે? પોતાના જ વ્યક્તિત્વ પર પોતાનું પૂર્ણતઃ નિયંત્રણ છે. સ્વામીજી એના માટે બહુ સુંદર શબ્દ વાપરે, સેલ્ફ માસ્ટરી. એને શું કહેવામાં આવે? સેલ્ફ માસ્ટરી. સેલ્ફ માસ્ટરી કોને કહેવાય? તમારે શું જોવું છે એ તમે જુઓ, તમારે શું સાંભળવું છે એ તમે સાંભળો, તમારે શું ખાવું છે એ તમે ખાઓ. જો વિચારી દો, તમારે જે બોલવું હોય એ જ તમે બોલો. પણ અડધી વાર તો શું થતું હોય? પેલું બોલ્યા જ કરે. ઘણાને એવી આદતો, એક વાર બોલવાનું ચાલુ થાય ને પેલો અડધો કલાક સુધી એને બ્રેક લાગે જ નહીં. જો હમણાં જ મારે એવું બની ગયું. હમણાં 10-15 દિવસ પહેલા એક બેન મને મળ્યા, પછી એમણે વાતો કર્યા કરી એટલે મેં સાંભળ્યા કરી, પછી બધું પતી ગયું, પછી છૂટા પડ્યા. ત્યારે મને કહે પણ કે તમને મેં પેલું પૂછેલું એનો તો તમે જવાબ જ નહીં આપ્યો. મેં કહું પણ મને બોલવાનો મોકો આપો તો હું જવાબ આપું. ત્યાં સમજો, આ ઘણી વાર પ્રશ્ન પૂછે ને એ લોકોને આ તકલીફ હોય. પેલો પ્રશ્ન પૂછે પછી પ્રશ્નને સમજાવે પછી પાછું એને સમજાવે, એટલે એનો પ્રશ્ન સમજાવવામાંથી જ ઊંચો નહીં આવે કે આપણે પ્રશ્નનો ઉત્તર આપીએ. વાણી પણ નિયંત્રણ નહીં હોય. બોલવાની પણ આદત, જો સમજો, ચોરીની આદત, જુઠ્ઠું બોલવાની આદત, બોલવાની આદત. ઘણા એવા હોય કે પેલું નહીં બોલે ને તને ચેન પડે નહીં. એક ભાઈએ એના મિત્રને પૂછ્યું કે મારે વ્રત કરવું છે. કે કયું વ્રત તારે કરવું છે? કે મારે મૌન વ્રત રાખવું છે. તો કે તું પરણી જા. શું છે? પરણી જા. કે કેમ? કે તું પરણી જા ને એટલે તારું મૌન વ્રત ચાલુ થઈ જાય. બહુ ચિંતા કરે, જિંદગીભરનું વ્રત તારું. બોલવાની આદત એટલે સેલ્ફ માસ્ટરી. અહીંયા આગળ સ્વરાજ્ય એટલે એમ નહીં માનવું આખા જગત પ્રત્યે તમારું આમ સ્વરાજ્ય હશે. ખરું સ્વરાજ્ય કયું છે? આંતરિક સ્વરાજ્ય છે. બીજા પર આપણે કેટલું નિયંત્રણ કરીએ એના કરતા પોતાના પર આપણું નિયંત્રણ છે કે નહીં? આપણી જાત પર જ આપણું નિયંત્રણ નથી. અને જો આપણી જાત પર નિયંત્રણ નથી તો આ જગતમાં સુખી થવું શક્ય જ નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ ઉપાસનાનું ફળ અહીંયા દર્શાવવામાં આવે છે. કયું ફળ છે? સ્વરાજ્ય સિદ્ધિ. જો આ સ્વરાજ્ય સિદ્ધિ ગ્રંથ જ છે. સિદ્ધિ કહેવાય, જ્ઞાન પછી સિદ્ધિ મળે. આ પેલી યોગની અષ્ટાંગ સિદ્ધિની વાત નથી. જો આ સમજ, આ જ્ઞાનમાં પણ સિદ્ધિ છે. જ્ઞાનની સિદ્ધિ કઈ છે? નૈષ્કર્મ્ય સિદ્ધિ છે, સ્વરાજ્ય સિદ્ધિ છે, અદ્વૈત સિદ્ધિ છે, ઈષ્ટ સિદ્ધિ. આ બધી જ્ઞાનની સિદ્ધિ, આ બધા ગ્રંથ છે. એક એક શબ્દ બોલો ને, એક એક ગ્રંથ છે. આ સમજ, અદ્વૈત સિદ્ધિ આટલો જાડો ગ્રંથ છે, 1.5 ઇંચનો. એ જ રીતે નૈષ્કર્મ્ય સિદ્ધિ છે.
તમને કર્મ કરવાની આદત પડી ગઈ છે. કર્મ કર્યા વગર રહી શકો કે નહીં? નૈવ કિંચિત કરોમિ તે, હું કઈ કરતો જ નથી. આને નિષ્કર્મ સિદ્ધિ કહેવાય. જો વિચાર, સ્વરાજ્ય સિદ્ધિ, ઈષ્ટ સિદ્ધિ, આપણે શું માનીએ? આપણા માટે ઈષ્ટ શું છે? આઈસ્ક્રીમ મળી ગયો, બંગલો બનાવી દીધો, છોકરા પરણી ગયા, છોકરા ખોડામાં રમાડ્યા, આપણી ઈષ્ટ. ખરેખર ઈષ્ટ શું છે? ઈષ્ટ એટલે આપણે શું ઈચ્છીએ છીએ, ડિઝાયરેબલ. આપણે શું ઈચ્છીએ છીએ, એ ઈચ્છાની સિદ્ધિ થઈ ખરી? આપણી ઈચ્છિત વસ્તુની અથવા ઈચ્છિત એટલે કે આપણી ઈચ્છાની પૂર્તિ ખરેખર થાય છે ખરી? આ જગતમાં જેટલી ઈચ્છાઓ છે ને, એ ઈચ્છાઓ બધી કેવી છે? ખરેખર એની પૂર્તિ થાય છે? ગમે એટલું મેળવો છતાં પણ આપણે એવું કહી શકીએ ને કે મને બધું મળી ગયું. પણ આ કેવું છે? ગીતામાં ભગવાન કહે છે, યમ લબ્ધ્વા ન પરમ લાભ મન્યતે ન અધિકમ તતઃ. હે અર્જુન, આ આત્મલાભથી મહાન બીજો કોઈ લાભ હું જોતો જ નથી. જો વિચાર, ખરેખર કયો મોટો લાભ છે? કઈ ઈષ્ટ સિદ્ધિ છે? આત્મલાભ છે. એવી જ રીતે સ્વરાજ્ય સિદ્ધિ પણ ગ્રંથ છે. એક ભાઈ મને પૂછી ગયા છે, આ લોકો જાત જાતના પ્રશ્ન પૂછ્યા, સમજવા. મને કે આ તત્વ જ્ઞાન થાય ને એને તો લખવામાં આવ્યું છે શાસ્ત્રમાં કે અષ્ટ સિદ્ધિઓ એની સેવા કરે. વિચાર, એનો અર્થ શું થયો? જેની પાસે અષ્ટ સિદ્ધિ હોય ને એ જ્ઞાની, એનો અર્થ એવો થાય. મને કહો, જ્ઞાનને, આત્મજ્ઞાનને અને અષ્ટ સિદ્ધિને શું સંબંધ? અણીમાં, લઘુમાં, ગિરીમાં આ બધી સિદ્ધિઓ છે, અષ્ટ સિદ્ધિ. લઘુમાં એટલે શું છે? એનું શરીર એટલું બધું હલકું બની જાય. જો સમજો. અણીમાં એટલે શું છે? એનું શરીર એકદમ નાનું એ બનાવી શકે. આ બધી હનુમાનજી પાસે હતી. હનુમાનજી અણીમાં સિદ્ધિને કારણે શું કર્યું? પેલા મચ્છર જેવડા બની ગયા. લંકામાં પ્રવેશ કરવો હતો ત્યારે એમણે શું કર્યું? એકદમ પેલા નાના મચ્છર જેવા બની ગયા અને પછી દિવાલ કૂદીને જતા રહ્યા. અને અણીમાં કહેવામાં, લઘીમાં, ગિરીમાં અનેક પ્રકારની સિદ્ધિ છે. બીજાના મનને વાંચી લેવું, બીજાના પર નિયંત્રણ મેળવીને એની પાસે કર્મ કરાવવું, આ બધી સિદ્ધિઓ છે. ત્રાટક જેને કહેવાય, વશીકરણ જેને કહેવાય. સાંભળ, આ બધી વસ્તુ જે છે, કોઈ પણ સિદ્ધિ હોય, આ બરાબર સમજી લેવાનું, કોઈ પણ સિદ્ધિ હોય એ આત્માનું સ્વરૂપ છે કે મનનો સ્વભાવ છે? અષ્ટ સિદ્ધિ તમે જેને કહો છો એ ખરેખર કોનો ગુણધર્મ છે? આત્માનો ગુણધર્મ છે કે મનનો ગુણધર્મ છે? મનનો ગુણધર્મ છે. અને મન તો આપણે આગળ જોઈશું. આ બધું જ મન તો છેવટે મિથ્યા છે. અનેક વિચારોનું બનેલું પરિવર્તનશીલ વિકારી મન છે. અને મન આત્મા છે ખરું? આત્મા મન છે ખરું? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ. તો આત્મજ્ઞાન મેળવવું અને મનમાં આવી બધી સિદ્ધિ મેળવવી, એ બેને સંબંધ છે ખરો? કોઈ સંબંધ નહીં મળે. જો વિચારી જોજો કે એક મનનો ગુણધર્મ છે. પંચદશીમાં આ બધી ચર્ચાઓ જોવા મળે છે. વ્યાસજી ત્યાં કહે છે મહાભારતમાં કે જ્ઞાન મેળવવું એક વસ્તુ છે, આ બધી સિદ્ધિ મેળવવી એ શું છે? બીજી વસ્તુ. ગઈકાલે આપણે જોયું જ્ઞાન અને કર્મ. સિદ્ધિ એ કર્મનું ફળ છે. તમે અમુક પ્રકારની તપશ્ચર્યા કરો, તમે અમુક પ્રકારે અનુષ્ઠાન કર્યા હોય, અમુક મંત્રના જપ કર્યા હોય તો તમને સિદ્ધિ પ્રાપ્ત થાય. તો સિદ્ધિ તો કર્મ ફળ છે ને. આત્મજ્ઞાન કર્મ ફળ છે? આત્મજ્ઞાન કર્મ ફળ નથી, જ્ઞાન જ્ઞાન છે. તો જ્ઞાનને અને સિદ્ધિ એટલે કે કર્મ ફળને કોઈ સંબંધ નથી. વિચારવાનું. અને એટલે શંકરાચાર્યજી કહે છે જો આ સ્વરાજ્ય ફલમ પણ શું છે?
ઉપાસનાનું ફળ છે તો ઉપાસના પણ છેવટે શું છે? માનસિક કર્મ જ છે. 3 પ્રકારના કર્મ હોય, કાયિક કર્મ, વાચિક કર્મ અને માનસ કર્મ. તો ઉપાસના એટલે માનસ કર્મ છે અને માનસ કર્મનું ફળ કયું છે? સ્વરાજ્ય ફલમ પ્રસ્તુયતે. આમ ઉપાસનાનું ફળ દર્શાવવામાં આવ્યું છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી આ નવો અનુવાદ કોને માટે શરૂ કરવામાં આવ્યો? આ નવો ઉપાસના દ્વારા આપણે પોતે જ પોતાના પર નિયંત્રણ મેળવીએ, સંયમ પ્રાપ્ત કરીએ અને એટલા માટે જ આ ઉપાસના દર્શાવવામાં આવી. પણ ઉપાસનામાં શું છે? ભૂહુ ભુવઃ સુવઃ ઇતિ ઇતિ ઉક્તઃ ઉપપ્રદર્શનાર્થ. શ્રુતિ માતા સ્વયં કે છે ભૂહુ ભુવઃ સ્વઃ. આ 3 શું છે? વ્યાહૃતય એતાહ તિસ્રઃ વ્યાહૃતય. આ 3 વ્યાહૃતિ છે. તો કે વ્યાહૃતિ કોને કહેવામાં આવે? વ્યાહૃતિ એટલે ઉચ્ચારણ કરવું. શ્રી કૃષ્ણની પૂજા કરીએ એને પ્રતિમાની પૂજા કહેવાય. જા સમજો. ઓમકાર આપણે આગળ જોઈ ગયા. ઓમકારને આપણે જયારે ચિંતન કરીએ એ પ્રતીક છે. આપણે જોઈ ઓમકારમાં આપણે શું કરીએ છીએ? એ ભગવાનનું નામ છે. એમાં ભગવાનનો આપણે આરોપ કરીએ છીએ અને એ પરમાત્માને સમજવાનો સગુણ સાકાર અને નિર્ગુણ નિરાકાર એ પરમાત્માને સમજવા માટેનો આલંબન છે, પ્રતીક છે. આ લખીએ ને એને ઓમ નહીં કહેવાય, એ તો ખાલી લખવા માટે છે. આપણે જે બોલીએ ને એને ઓમ કહેવામાં આવે. ઓમ ઓમ. તો એ ભગવાનનું પ્રતીક છે. આપણે આગળ જોયું અ ઉ અને મ એ પ્રતીક છે. પરમાત્માના સ્વરૂપને સમજવા માટે ઓમકાર પ્રતીક છે. હવે અહીંયા જુદા પ્રકારની ઉપાસના દર્શાવવામાં આવે છે. એમાં આલંબન કોનું લેવાનું છે? વ્યાહૃતય. આ વ્યાહૃતિ એટલે ઉચ્ચારણ કરવું. વ્યાહૃતિ એટલે શું છે? ઉચ્ચારણ કરવું. ભૂહુ આ ઉચ્ચારણ કહેવાય. ભુવઃ સુવઃ મહઃ. તો કે આ ઉચ્ચારણ જે આપણે કરીએ છીએ એ ઉચ્ચારણ દ્વારા પણ એ પરમાત્મા જે સગુણ પરમાત્મા છે એની ઉપાસના આપણે કરી શકીએ. તો કે કેમ? એમાં પણ આપણે અધ્યારોપ કરી શકીએ. શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. આ શાલિગ્રામ છે. કાઠમંડુ જાઓ ત્યાં ગંડકી નદી છે. કાઠમંડુ જઈએ તો પશુપતિનાથનું મંદિર છે. એ મંદિરના પાછલા ભાગે જાઓ તો ત્યાં આગળ શું છે? ગંડકી નદી છે. હિમાલયમાંથી એ ગંડકી નદી નીકળી. ગંડકી નદીમાં જે કાળા પથ્થરો મળે છે એને શાલિગ્રામ કહેવામાં આવે. નર્મદા તમે ઓમકારેશ્વર એ બાજુ જાઓ તો ત્યાં નર્મદામાં જે પથ્થરો મળે એને શિવલિંગ કહેવામાં આવે. નર્મદામાંથી જો તમને શિવલિંગ મળે તો એની પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે નહીં. નર્મદામાં શંકર ભગવાનનો નિત્ય વાસ છે. બીજે ક્યાંકથી પથ્થર લાવ્યા હોય તો તમારે પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે, પણ નર્મદામાંથી મળેલા શિવલિંગની પ્રતિષ્ઠા નથી, ત્યાં નિત્ય વ્યાસ છે. એ જ રીતે ગંડકી નદીમાંથી જે પ્રાપ્ત થાય છે એને શાલિગ્રામ કહેવામાં આવે. શાસ્ત્ર શું કહે છે? શાલિગ્રામે વિષ્ણુ બુદ્ધિ. તો આ શાલિગ્રામ છે એમાં હું કઈ બુદ્ધિ કરું? આ વિષ્ણુ છે. જો આખું જીવન આ જ છે આ સમજો, પણ એ બુદ્ધિ દ્વારા આપણે શું કરીએ? એ સગુણ પરમાત્માની પૂજા કરવા માટે આપણે એનો એક આલંબન લઈએ, આધાર લઈએ છીએ પૂજા માટે. એ જ રીતે હવે અહીંયા આગળ ભૂહુ ભુવઃ સુવઃ આ 3 પ્રકારની વ્યાહૃતિ લઈને એમાં આપણે પરમાત્માનું ચિંતન કરવાનું છે. અને એટલે કે છે ભૂર્ભુવઃ ઇતિ ઉક્તઃ ઉપપ્રદર્શનાર્થ. કે આ પ્રકારથી આ ઉપપ્રદર્શન એટલે કે દર્શાવવામાં આવે છે કે આ 3 પ્રકારની વ્યાહૃતિ છે. ઇતે એતાહ તિસ્રઃ વ્યાહૃતય. આ 3 વ્યાહૃતિ છે. તો કે આ નવી વસ્તુ કીધી અહીંયા કઈ? આ ભૂહુ ભુવઃ સુવઃ આ ઉપનિષદમાં જે દર્શાવવામાં આવ્યું એ કંઈક નવું છે. શંકરાચાર્યજી કહે છે ઇતિ પ્રદર્શિતાના પરામર્શાર્થ. જે કહેવામાં પ્રદર્શિતા એટલે કે આ આગળ
વેદમાં ઉપનિષદમાં ભૂહુ ભુવઃ સુવઃ આ વ્યાહૃતિનો આગળ પણ કહેવામાં આવ્યું જ છે. આગળ જે કહેવામાં આવી છે ઉક્ત, એટલા માટે શું કીધું, એ કહેવામાં આવી જ છે. એનો ફરીથી આપણે પરામર્શાર્થ ફરીથી આપણને યાદ કરાવવામાં આવે છે કે આવી 3 પ્રકારની વ્યાહૃતિઓ શાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે. ભૂહુ ભુવઃ ઇતિ એતા તિસ્રઃ વ્યાહૃતયઃ, આ 3 વ્યાહૃતિઓ છે એવું દર્શાવવામાં આવ્યું છે. પરામૃષ્ટાઃ સ્મર્યન્તે વૈ ઇતિ અનેન, આ 3 દ્વારા પહેલા શ્રુતિ માતા આપણને યાદ કરાવે છે કે આવી 3 વ્યાહૃતિઓ છે. એતાહ તિસ્રઃ, પછી શું કહે છે, તિસ્રઃ એતાહ પ્રસિદ્ધાઃ વ્યાહૃતયઃ સ્મર્યન્તે તાવત. આમ કહીને આપણને આગળ જે દર્શાવવામાં આવી છે, કહેવામાં આવેલી વ્યાહૃતિને યાદ કરાવવા, સ્મર્યન્તે યાદ કરાવવામાં આવે છે. એ 3 છે. તાસામ ઇયમ ચતુર્થીમ, તાસામ હુ વસ્વૈ એતામ ચતુર્થીમ, આ 3 છે. એ સિવાય એક ચોથી પણ છે. મંત્ર શું કહે છે, આ 3 ઉપરાંત એક ચોથી પણ વ્યાહૃતિ છે. એ ચોથી વ્યાહૃતિ જે છે, તાસામ એમ, આ ચોથી વ્યાહૃતિ જે છે એને શું કહેવામાં આવે, તો કે આ ચોથી વ્યાહૃતિ છે આ કોણે કીધું, જે બહુ સુંદર ચર્ચા છે. મંત્ર શું કહે છે, તાસામ હુ વસ્મય એતામ ચતુર્થીમ, આ 3 છે, એક ચોથી પણ છે. ઓકે, તમને કોણે કીધું, મહાચમસ્ય પ્રવેદયતે. શંકરાચાર્યજી કહે છે આ ચોથી જે મહ છે, તામ એતામ ચતુર્થીમ, આ 3 એમાં આ ચોથી જે છે એવું કોણ કે છે, મહાચમસ્ય પ્રવેદયતે, કે મહાચમસ્ય, મહાચમઃ કોણ છે, એટલે કે છે મહાચમસ્ય અપત્યમ મહાચમસ્ય, મહાચમસના જે પુત્ર છે એને જ મહાચમસ્ય. દ્રુપદના પુત્રને દ્રૌપદ કહેવાય, પાંડુના પુત્રને પાંડવ કહેવાય. જા સમજજો, આપત્ય એટલે પુત્ર. તો કે આ ઋષિ છે, અને એ ઋષિ કોણ છે, મહાચમસના પુત્ર છે. તો કે મહાચમસ કોને કહેવાય, જો અર્થ સમજવાનો. અને એ ભાષ્યકાર કઈ કહેતા નથી, અને ટીકાકાર બહુ સરસ કે છે, સોમપાનાર્થમ મહાચમસઃ યસ્ય સહ મહાચમસઃ ઇતિ વેદ ભાષ્યકારાઃ. આ વેદનો જે ભાષ્ય લખનાર જૈમિની છે એમણે આ એક અર્થ આપણને આપ્યો છે કે જેને સોમપાન માટેનો જેનો ચમસ જે છે એ કેવો છે, બહુ મોટો ચમસ એની પાસે. જો આ દરેક વસ્તુ હોય ને એ કાર્ડ પ્રમાણે ચાલે. એની ગાડી બહુ મોટી છે, એ તો બહુ મોટી ગાડી લઈને ફરે, એની પાસે સ્કોડા છે. જો સમજ, તો એ વ્યક્તિ જે છે એની ઓળખ આપણે કઈ રીતે કરીએ છીએ, એની પાસે તો સ્કોડા છે, મોટી ગાડી છે. તો દરેક વ્યક્તિની એક ઓળખ હોય. એનો બંગલો, એનો 4 બેડરૂમનો બંગલો છે, એની પાસે 100 એકર જમીન છે, એની પાસે 150 ગાયો છે. એ આટલા એક વર્ષમાં 60 લાખનું ટર્નઓવર કરે. જો વિચારજો, આ મોટા આંકડા કે મોટું બતાવીને શું કરવામાં આવે છે, એની મહાનતા દર્શાવવામાં આવે. વ્યક્તિની શું બતાવવામાં આવે, મહાનતા દર્શાવવામાં આવે. એ વ્યક્તિનું જે ક્ષેત્ર હોય એ ક્ષેત્રને અનુરૂપ એની મહાનતા આપણે પ્રગટ કરીએ. એ જ રીતે એ યજ્ઞ કાળ હતો, વૈદિક કાળ હતો. તો વૈદિક કાળમાં જે ઓળખ હશે એ કયા પ્રકારની ઓળખ હશે, એને અનુરૂપ જ ઓળખ હોય. તો કે આ કોણ છે, જેનો ચમસ, જે આહુતિ આપે છે, એ આહુતિ આપવા માટેનો જે ચમસ જે છે એ કેવો છે, બહુ મોટો છે. ગીતામાં આપણે જોઈ ગયા કે દરેક યોદ્ધાનો પોતાનો શંખ હોય. દેવદત્તમ ધનંજય
પાંચજન્યમ ઋષિકેશ પૌંડ્રવ મહાશંખમ. આ ભીમનો શંખ કેવો હતો? મોટો. કેમ કે ભીમ છે જ એવું. હવે આવડો અમસ્ત શંખ લઈને ફરે શોભે નહીં એને. જો આ સમજ. એમ ભીમનો શંખ કેવો હતો? મહાશંખ. મોટો શંખ હતો એનો. વૃકોદર. એ જ રીતે આ ઋષિની ઓળખ આપણને આપે છે. મહાચમસ. એ એટલા બધા યજ્ઞ કરતા હતા. એ યજ્ઞમાં એ જે ચમસ વાપરતા હતા એ પણ શું છે? પેલું કંજુસાઈ નહીં, પેલી નદલીમાંથી ચમચી નહીં. આપણે ઘીની આ ચમસ શાનો ઉપયોગ કરવાનો હોય? પેલું આહુતિ, ઘીની આહુતિ માટે ચમસ હોય. પણ એ આહુતિ આપતા હતા ત્યારે કઈ ચમસ વાપરતા હતા? મહાચમસ. મોટો ચમચો હતો. કંજુસાઈ ને યજ્ઞ કરવો ને આહુતિ આપ્યો શું કરવાનું? પ્રેમથી આહુતિ આપવાની. એમ ગણી ગણીને આપવાનું નહીં હોય. ખાવા બેસે ને ત્યારે કોઈ ગણતરી નહીં કરે, પણ ભગવાનને આપવાનું હોય ત્યારે શું છે? બધી જ જાતની ગણતરી. વિચાર, પોતાને કરવું હોય ત્યારે બધું જ બરાબર. લગ્નમાં પેલી છોકરી પેલું બ્યુટી પાર્લર વાળી 20,000 રૂપિયા લઈ જાય, અને બ્રાહ્મણ ને શું છે 2,000 નહીં આપે, 251 આપીને ઊંચું જ મૂકે. સમજો ને, આ બધી પ્રાયોરિટી જ આપણી બદલાઈ ગઈ છે, એટલે જ દુઃખી થઈએ છે. આપણી બધી પ્રાથમિકતાઓ, અગ્રિમતાઓ બદલાઈ ગઈ બધી. બ્રાહ્મણ મહત્વનો છે. બ્રાહ્મણ કેમ? જો હિન્દુ ધર્મ પ્રમાણે આ બ્રાહ્મણ મહત્વનો છે. પેલો શણગાર કર્યો કે નહીં કર્યો તો ઠીક છે. પતિ પત્ની ક્યારે બને? હિન્દુ ધર્મ પ્રમાણે પતિ પત્ની એ બને ક્યારે? જો શબ્દ છે પતિ પત્ની એક સ્ટેટસ કહેવાય, પણ આ પતિ અને પત્ની એમ બે બને ક્યારે? જો વિચાર, પત્યુ યજ્ઞ સંયોગે. યજ્ઞ સંયોગ, યજ્ઞ દ્વારા એ બંને શું કરવામાં આવે? સંયોગ કરવામાં આવે. એટલે અમારા સ્વામીજી બહુ સરસ કે જ્યાં સુધી આ પેલી સપ્તપદી થાય નહીં, ફેરા ફરાય નહીં, ત્યાં સુધી બેને પતિ પત્ની કહેવાય નહીં. એટલે પેલો એક જણ કે તો સ્વામીજી શું કહેવાય? તો કે વાઇફ એન્ડ હસબન્ડ કહેવાય. નહીં, પેલો કોર્ટમાં સહી કરે એટલે વાઇફ એન્ડ હસબન્ડ કહેવાય. સમજો, પતિ પત્ની નહીં કહેવાય. નિયમ છે એનો. યજ્ઞ સંયોગ. ધર્મપત્ની પણ ક્યારે કહેવાય? જો સમજવાનું, જ્યાં સુધી આ પ્રકારથી ગૃહ શાંતિ કરવામાં આવે નહીં, આ પ્રકારથી અગ્નિની સાક્ષીમાં 7 ફેરા ફરવામાં આવે નહીં, સપ્તપદી કરવામાં આવે નહીં, ત્યાં સુધી એને ધર્મપત્ની નહીં કહેવાય. સમજ? આ ઓળખ છે, આ પતિ છે, આ પત્ની છે, સ્ટેટસ છે. એ જ રીતે મહાચમસ એ પણ શું છે? સ્ટેટસ છે. અને એટલે શંકર અહીંયા આગળ ટીકાકાર કે છે મહાશ્ચ ચમસહયસ્ય, જેનો ચમસ જ મહાન છે એનું નામ પડી ગયું મહાચમસ. આ સુરતમાં જોવાનું, પેલું વાંકા વાળા ને પછી તમાકુ વાળા ને બોટલ વાળા ને નામ પડે. જે ધંધો કરે શું છે એનું નામ પડી જાય તમાકુ વાળો. પેલો તમાકુ કરતો. ગુજરાતીમાં હોય ત્યાં સુધી બધું બરાબર. જો આ સમજવાનું, એનું પછી અંગ્રેજી કરવા જઈએ તો ગરબડ થઈ જાય. ત્યાં સમજો. સુરતમાં પેલી કોન્વેન્ટ સ્કૂલ છે, ખ્રિસ્તી લુડ્સ કોન્વેન્ટ, બહુ જૂની છે. એ લોકો પેલું બધું અંગ્રેજીમાં કરે ને, ઇંગ્લિશ મીડિયમ. તો પછી પેલો એક છોકરો દાખલ થવા ગયો, મમ્મી પપ્પા લઈ ગયા. જો હકીકત કહું એટલે કીધું તમારું નામ શું? તો પેલા કીધું નામ અમિત. પછી કે તમારું સરનેમ શું? તો કે સોડા વોટર બોટલ ઓપનર વાલા. જે તમારો વ્યવસાય હોય અને તમારી જે રુચિ હોય એ તમારું નામ પડી જાય. એ મહાચમય શું છે? જો આમાં કશું ઓડ નથી. આ સમજવાનું, જેનો વ્યવસાય છે અથવા જે કરી રહ્યા છે એને આધારે શું છે એનું નામ પડી ગયું. જો વ્યાસ ભગવાનનું નામ વ્યાસ નતું, આ સમજો બરાબર. વ્યાસ શબ્દનો અર્થ શું થાય? વ્યાપકતા, વિસ્તાર. વિસ્તાર છે.
વેદ વ્યાસ એવું જયારે કહેવામાં આવે, આ શાસ્ત્ર આપણે અધ્યયન કરીએ ને એમાં પણ બે હોય, એક વ્યાસ પદ્ધતિ કહેવાય ને બીજી સમાસ પદ્ધતિ કહેવાય. આપણે અત્યારે જે ભણીએ છીએ ને વ્યાસ પદ્ધતિ એટલે વિસ્તારથી ભણીએ. એક શબ્દ લીધો પછી એના પર શું કરવાનું હોય, એના પર સતત આપણે વિસ્તાર કરીને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે, અને વ્યાસ પદ્ધતિ કહેવાય. પેલી સંક્ષેપ પદ્ધતિ પણ આવે. જો આ ભોજનમાં એવું જ છે, ભીમ પાક નલ પાક, ભીમ પાક નલ પાક. આ ભીમ પાક કોને જે હોલસેલ નું કરે ને ભીમ પાક કહેવાય. આ ભીમ જે હતો ને એ રસોઈ કરતો, પણ એને તમે એમ કહો 5 માણસ માટે રસોઈ બનાવો તો એ 5 માણસ માટે એનાથી રસોઈ નહીં બને. એને 500 નું જ કામ છે. નલ પાક એટલે કોણ છે, પેલો 2 માણસની રસોઈ બનાવે. જો આ બહેનોમાં એવું હોય, કેટલાક લોકોને હોલસેલ જ ફાવતું હોય. એને એમ કહે કે 25 માણસની રસોઈ કરવાની છે, તમને 2 કલાકમાં પતાવી આપે. પણ 2 જણની રસોઈ કરવાની છે તો એ કેટલું મીઠું નાખવું, કેટલો લોટ લેવો, એ બિચારાને અઘરું પડે. ભીમ પાક નલ પાક, જે આ બધા શબ્દ છે, અનેક પ્રકારથી આવા શબ્દો હોય. એ જ રીતે જે આપણે મુંડક ઉપનિષદમાં જોઈ ગયા શૌનક, એ શૌનક નું શું નામ હતું, મહાશાલ. કેમ એ મહાશાલ હતો કે કોઈ પણ આશ્રમ હોય એમાં 4 પ્રકારની શાળાઓ હોય. પહેલી તો પાઠશાળા હોવાની, વેદ પાઠશાળા હોય. પાઠશાળા હોય, બ્રહ્મચારીઓ રહેતા હોય એટલે પાકશાલ, એટલે રસોઈ પર હોવાનું, અન્ન ક્ષેત્ર હોવાનું, પાકશાલ. આ પાકશાળા છે. અને અહીંયા ઘડી કર્મકાંડ કરી રહ્યા છે. યજ્ઞશાળાની પણ જરૂર પડે. જ્યાં યજ્ઞશાળા હોય, જ્યાં પાકશાળા હોય એટલે પછી ગૌશાળાની પણ શું છે, જરૂર પડે. તો જેના આશ્રમમાં આ 4 365 દિવસ આ શાળાઓ ચાલતી હોય એને શું કહેવામાં આવે, મહાશાલ. એ જ રીતે મહાચમસ, જેનો ચમચો જ બહુ મોટો છે. ચમચો આપણે જેને ચમચો કહીએ નહીં, જો સમજવા, યજ્ઞમાં આહુતિ આપવાનો એનો ચમચો બહુ મોટો છે એટલે એનું નામ શું પડી ગયું, મહાચમ. અને મહાચમસ નો જે પુત્ર જે છે એને શું કહેવાય, મહાચમ. આમ આ ગોત્ર અપત્યમ ઇત્યર્થ. આ શું બતાવે છે કે એનું ગોત્ર બતાવે. જો સમજ, રાઘવ એમ કહીએ તો રાઘવ શું બતાવે છે, એ રઘુ કુળ બતાવે. યાદવ એમ કહીએ એટલે કયું કુળ બતાવે, યદુ કુળ બતાવે. એટલે અહીંયા ઘડી કે છે આ મહાચમસ નો જે પુત્ર જે છે એ મહાચમસ છે ખરો, પણ એ પિતાની દ્રષ્ટિએ બતાવવામાં નથી આવ્યું. કઈ દ્રષ્ટિએ છે, ગોત્ર. એ ગોત્ર દર્શાવે છે કે આ ગોત્રમાં એનો જન્મ થયો. એવા એક આ ઋષિ મુનિ છે મહાચમસ જે ઋષિ છે એ મહાચમસ ઋષિએ કીધું કે આ 3 વ્યાહૃતિ છે અને 4થી વ્યાહૃતિ મહ છે. એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કે છે, તામ એતામ ચતુર્થી મહાચમસ્ય અપત્યમ મહાચમસ્ય પ્રવેદયતે. આ મહાચમસ જે છે એ આપણને એમ કે છે કે આ 4થી વ્યાહૃતિ છે. જો તો મંત્રમાં આગળ શું કીધું, હ ઉસ્મ ઇતિ એતેષામ વૃત્ત અનુકથનાર્થત્વ વિદિતવાન દદર્શે ઇત્યર્થઃ. કે આ મહાચમસ જે છે એની સાથે શું કીધું, તાસામ ઉ હ સ્મ એતમ. મંત્રમાં શું આવે છે, તાસામ આ 3માં, તાસામ એટલે આ જે 3 વ્યાહૃતિઓ છે એ 3 વ્યાહૃતિઓમાં ઉહ સ્મય એતમ ચતુર્થી, આ 3માં આ 4થી છે. અને કોણે કીધું, મહાચમસ્ય કીધું. મહાચમસ આપણને જયારે કહી રહ્યા છે, પણ એ કઈ રીતે એમણે કીધું, શ્રુતિ કે છે ઉહ સ્મ એતમ. એટલે શંકરાચાર્યજી કે છે આ શબ્દનો અર્થ શું થાય, આ ઉ એટલે શું ને હ એટલે શું ને સ્મ એટલે શું. એટલે શંકરાચાર્યજી કે છે ઉ હ સ્મ ઇતિ એતેષામ વૃત્ત અનુકથનાર્થત્વાત.
આ ઉષ્મ એવું જયારે કહેવામાં આવે તો એ કહેવાય કે એ ભૂતકાળમાં કહેવાય. એને શું કહેવાય? પહેલાનું ભૂતકાળ કહેવાય. હ એટલે પ્રસિદ્ધ છે. આ પ્રસિદ્ધ છે અને આ જે મહાચમસ જે થઈ ગયા એ પ્રસિદ્ધ ઋષિ હતા અને એ પોતે શું છે? વિદિતવાન દદર્શે ઇત્યર્થ. એમણે એ જાણતા હતા, આ વ્યાહૃતિ વિશે એ જાણતા પણ હતા અને વ્યાહૃતિના એમણે દર્શન પણ કર્યા હતા. આમ અહીંયા ઘડી જયારે ઉપદેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ ઋષિનું સ્મરણ કરવામાં આવ્યું કે કયા ઋષિ? જો વિચાર, દરેક મંત્રના ઋષિ હોય. આ સમજો, જયારે આપણે એમ કહીએ કે ગાયત્રી મંત્ર, તો ગાયત્રી મંત્રના ઋષિ કોણ છે? વિશ્વામિત્ર છે. જો તમે આ વિષ્ણુ સહસ્રનામ પાઠ કરે ને, આપણે સીધો પાઠ કરી લઈએ, પણ એનો પણ પાઠ કરીએ ત્યારે શું કરવામાં આવે? ત્યાં પણ ઋષિનું સ્મરણ છે. આ રુદ્રીનો પાઠ કરીએ એમાં પણ શું છે? અઘોર ઋષિ. આ રુદ્રી જે છે એના ઋષિ કોણ છે? અઘોર ઋષિ. એમ અહીંયા જયારે આ ઉપાસના દર્શાવવામાં આવી રહી છે તો ઉપાસનામાં ઉપાસનાને જાણનાર અને ઉપાસનાના દર્શન જેને આ પ્રકારથી કર્યા છે એવો ઋષિ કોણ છે? એટલે શંકરાચાર્યજી કે છે મહાચમસ્ય ગ્રહણમ આર્ષ અનુસ્મરણાર્થમ. આ ઉપાસના જે છે એ ઉપાસનાના ઋષિ કોણ છે? એ ઋષિઓનું સ્મરણ કરવા માટે જ શ્રુતિ માતા આપણને કે છે મહાચમસ્ય પ્રવેદયતે. આ મહાચમસે આપણને કહ્યું છે કે આ ચોથી પણ આવ્યાહૃતિ છે. એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કે છે. જો આ સમજવાનું, એનો ઋષિ કોણ છે એના પરથી એની મહાનતા આપણને ખબર પડે. કોઈ પણ પુસ્તક હોય, એ પુસ્તક કોણે લખ્યું આપણે શું કરીએ? પૂછીએ. એને લેખક, એનો ઓથર કહેવાય. કોણે લખ્યું એના પરથી આપણે નક્કી કરીએ કે વાંચવું કે નહીં વાંચવું. એ જ રીતે આ ઉપાસના છે, એ ઉપાસના કોણે જોઈ હતી? એ ઉપાસનાના દર્શન કોને થયા હતા? એ ઉપાસના જાણનાર કોણ હતું? એટલે શંકરાચાર્ય કહે છે ઋષિ અનુસ્મરણમ અપી ઉપાસના અંગમિતિ ગમ્યતે ઇહ ઉપદેશાત. આ ઋષિનું અહીંયા સ્મરણ કરવામાં આવ્યું એ દર્શાવે છે કે ઉપાસના કરીએ ત્યારે પણ એ ઋષિનું આપણે અવશ્ય સ્મરણ કરવું જોઈએ. જો વિચાર, મારું છે એમ નહીં, એ ઋષિ મુનિએ મને દર્શાવ્યું છે. આમ ઋષિ મુનિનું પણ સ્મરણ કરવામાં અને એટલે કે છે આ ઉપાસનાનું અંગ છે એ પ્રકારે આપણે સમજવું જોઈએ. અહીંયા ઉપદેશ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ ઉપાસના કરીએ તો એ ઉપાસનાના જે ઋષિ છે એનું પણ આપણે પહેલા સ્મરણ અવશ્ય કરવું જોઈએ. યમ મહાચમસ્યેન દ્રષ્ટા વ્યાહૃતયઃ મહ ઇતિ તદ બ્રહ્મ. એ મહાચમ જે છે એ મહાચમસ્યેન, એ મહાચમએ કઈ વ્યાહૃતિ જોઈતી? તો કે મહ વ્યાહૃતિના એમને દર્શન થયા. પણ એ મહ કોણ છે? તદ બ્રહ્મ. એ મહ તો ખરેખર કોણ છે? બ્રહ્મ માત્ર છે. એમણે કઈ રીતે દર્શન કરેલા કે આ ચતુર્થ જે ચોથી જે વ્યાહૃતિ છે એ મહ છે અને ચોથી વ્યાહૃતિ મહ વ્યાહૃતિ જે છે એ બ્રહ્મ છે. એ પ્રકારથી એમણે દર્શન કરેલા. તો કે બ્રહ્મ એટલે શું? તો કે મહ બ્રહ્મ એવું કેમ કીધું તમે? મહ ઇતિ બ્રહ્મ મંત્ર આગળ શું કહે છે? મહ ઇતિ બ્રહ્મ. આ મહ બ્રહ્મ છે. તો કે મહને તમે બ્રહ્મ કેમ કીધું? મહદ હિ કિલ બ્રહ્મ. બ્રહ્મ કોને કહેવાય? બ્રહ્મ કોને કહેવાય? ધાતુ પરથી આપણને એનો અર્થ ખબર પડે. બૃહત્વાત બ્રહ્મ. એટલે શું કહેવામાં આવે? બૃહત્વાત બ્રહ્મ. બૃહ એટલે શું છે? વિસ્તાર થવો, વ્યાપક, વિશાળ. આપણે એવું કહીએ ને, વિચાર. પણ જયારે આપણે મોટું એવું કહીએ કે વિશાળ એવું શબ્દ કહીએ, પણ એ વિશાળ શબ્દ વિશેષણ છે, કોઈ વસ્તુ તો છે ને. જયારે એમ કહું મોટું તો મહાન, તો મહાન કોઈ વિષય છે? મહાન તો શું છે? વિશેષણ છે, એડજેક્ટિવ છે. તો શું મોટું એમ કેવું પડે? જો વિચાર,
તો દરેક હું તમને 4 શબ્દ કહું. મોટું મચ્છર, મોટી બિલાડી, સાંભળ, મોટું વૃક્ષ અને મોટો પર્વત. પણ જયારે એમ કહું મોટું મચ્છર, તો મચ્છર મોટું હોય ને કેવડું હોય? તો એ મોટું વિશેષણ છે, પણ એની જે મોટાઈ જેને આપણે કહીએ કે મહાનતા એમ કહીએ, એ મહાનતા મચ્છર થી શું થઈ ગઈ? મર્યાદિત થઈ ગઈ. મોટી બિલાડી એમ કહો તો મોટી હોય ને બિલાડી કેવડી હોવાની? વાઘ જેવડી તો હોય નહીં. તો બિલાડી શબ્દ જે છે એ મહાનતાને શું કરે છે? મર્યાદિત કરે. મોટું વૃક્ષ એમ કહો તો હોય ને કેવડું મોટું હોય? પર્વત જેવડું હોય નહીં. મોટો પર્વત, પર્વત મોટો હોય ને કેવડો હોય? પૃથ્વી જેવડો તો નહીં જ ને. એનો શું થયો? જ્યારે વિશેષણ સાથે એનો જે વિષય જ્યારે જોડવામાં આવે તો એ વિષય વિશેષણને મર્યાદિત કરે. અચ્છા, વિષય વિશેષણને મર્યાદિત કરે. ભલે વિશેષણનો અર્થ તો મહાન જ છે, પણ એનો જે વિષય છે એની મહાનતાને શું કરે છે? મર્યાદિત કરે. બૃહ એટલે મહાન, પણ એ બૃહ જે છે એ મહાન જે વિશેષણ છે એમાંથી જ હું ધારો કે શબ્દ બનાવી લઉં તો વિશેષણમાંથી શું બનાવી દો? શબ્દ બનાવી દો. એને શું કહેવાય? બ્રહ્મ. બૃહ ધાતુ છે, બૃહી વૃદ્ધ, મહાનતા, વૃદ્ધિ, વ્યાપક. એને જ હું શબ્દ બનાવી દઉં બ્રહ્મ, તો શું થયું? જે વિષયોની મર્યાદા હતી એ મર્યાદા રહી જ નહીં, કારણ કે એ સ્વયં જ બ્રહ્મ, મહાન. તો એનો શું થયું? એ કેવું છે? મહાન. મહત્વાદ બ્રહ્મ. જ્યાં સમજાય કીધું મહદ હિ કિલ બ્રહ્મ. આ બ્રહ્મ જ મહાન છે. હિ એટલે કારણ કે બ્રહ્મ જ છે જે શું છે? મહ છે, મહાન છે. બ્રહ્મથી મહાન બીજું કઈ છે જ નહીં. આમ અમર્યાદિતપણે જે મહાન છે, સીધી ભાષામાં શું કહેવાય? અનંત કહેવાય. સીધી ભાષામાં શું કહેવાય? જેને કોઈ મર્યાદા છે જ નહીં. પછી દેશની મર્યાદા હોય, કાળની મર્યાદા હોય કે વસ્તુની મર્યાદા હોય, દેશ કાળ વસ્તુ અપરિચ્છિન્ન. મહત્થી બ્રહ્મ. કિલ એટલે ખરેખર. કિલ શબ્દનો શું થાય? ખરેખર. ખરેખર જો કોઈક મહાન હોય આ જગતમાં તો એ શું છે? બ્રહ્મ જ છે. અને એટલે કે છે મહદ હિ કિલ બ્રહ્મ મહતી ચ વ્યાહૃતિ. અને આગળ જે બુર ભુવ સુવ આ 3 વ્યાહૃતિ કીધી, એમાં પણ આજે ચોથી વ્યાહૃતિ એ કેવી છે? મહતી વ્યાહૃતિ. એ મહાન વ્યાહૃતિ છે. અને એ જ મહાન વ્યાહૃતિ કોણ છે? બ્રહ્મ છે. કિમ પુનઃ તત. પણ કે આ બ્રહ્મ શું છે? અમે તો બ્રહ્મ, અમને તો ખબર જ. સમજો, બ્રહ્મ શબ્દ પહેલી વાર આવે ઉપનિષદમાં, એટલે પ્રશ્ન શું આવે કે આ બ્રહ્મ છે શું? આ નવો શબ્દ ક્યાંથી તમે લઈ આવ્યા? આ નવી વસ્તુ ક્યાંથી લઈ આવ્યા? આ ફૂલને અમે ઓળખીએ, પુસ્તકને અમે ઓળખીએ, માણસને અમે ઓળખીએ, મોરને અમે ઓળખીએ. આ બ્રહ્મ શું છે? કિમ તદ સ આત્મા. વિચાર. મહ ઇતિ તદ બ્રહ્મ સ આત્મા. તે બ્રહ્મ છે, તે મહાન વસ્તુ છે જે અમર્યાદિત છે. પણ એ મહાન બ્રહ્મ કોણ છે? સ આત્મા. એ હું જ છું, બહાર શોધવા જવાનું નથી. એ બ્રહ્મ કોણ છે? આત્મા છે. એનો શું થયો? તમે જે આત્મા છે એ આત્મા કેવો છે? સર્વ પ્રકારની મર્યાદા રહિત આત્મા. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ. તમે આત્મા છો જે કાળમાં મર્યાદિત નથી, અવિનાશી છે. તમે આત્મા છો જે સર્વવ્યાપી છે. ગઈકાલે કીધું કે ઐક્યથી જ ચાલવાનું છે.
તદ્બ્રહ્મ સ આત્મા. એ બ્રહ્મ છે જે કોણ છે? આત્મા છે. હું સર્વવ્યાપી આત્મા છું. શંકરાચાર્યજી કે છે આ આત્મા શબ્દનો પણ અર્થ એ જ છે. આપનોતે હે વ્યાપ્તિ કર્મણ આત્મા. આપનોતી ઇતિ આત્મા, જે સર્વને વ્યાપ્ત કરીને રહે છે એને આત્મા કહેવાય. ને આપનોતી એટલે શું છે? વ્યાપ્તિ કર્મણ. એનો વિષય શું છે? વ્યાપ્તિ, વ્યાપક છે. જો ગીતામાં ભગવાને એ જ કીધું, યેન સર્વમિદમ તતમ વ્યાપ્તમ. જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે એને જ આત્મા કહેવાય. આમ જે બ્રહ્મ છે, જે આત્મા છે, જે સર્વવ્યાપી છે. આમ અહીંયા આગળ કોની ચર્ચા કરવામાં આવી રહી છે? આ ભૂહુ ભુવઃ સુવઃ મહઃ, 4 પ્રકારની વ્યાહૃતિઓને લઈને આ આત્મા જે બ્રહ્મ છે એની ઉપાસના કરવાની છે. કોઈ કલ્પના કરવાની નથી. આ વાસ્તવિકતા છે. આત્મા બ્રહ્મ છે એ વાસ્તવિકતા છે. પણ એ વાસ્તવિકતા સમજવા માટે આપણને શું કરવામાં આવી રહ્યું છે? વ્યાહૃતિની ઉપાસના દર્શાવવામાં. એક સ્કૂલમાં પેલા ગણિત ભણાવવામાં આવતું. તો ગણિત ભણાવતી વખતે પેલા ટીચરે એક છોકરાને એમ કીધું, મહેશ તું ઉભો થા અને મને જવાબ આપ. જો હું તને 10 સફરજન આપું અને 10 સફરજન માંથી તું 5 તારી બાજુમાં બેઠેલા રમેશને આપે, 2 તારી પાછળ જે મીના બેઠી એને આપે, તો તારી પાસે કેટલા સફરજન રહે? એટલે પેલો ઉભો થઈને કે પણ પેલા 10 સફરજન તો આપો. તો સફરજન શું શાના માટે છે? ગણિત શીખવવા માટે. કે 10 માંથી 5 જાય તો 5 રહે, એ 5 માંથી 2 જાય તો 3. કરાવવાનું આટલું જ છે કે 10 માંથી 5 જાય તો 5 અને 5 માંથી 2 જાય તો 3. શીખવવાનું આટલું જ છે. પણ એ શીખવવા માટે આપણે શું કરીએ છીએ? પેલા સફરજનનો આલંબન લઈએ. છોકરાને ગણિત પણ શીખવે, પેલા વેઢા પર આપણે શીખવે. હવે તો એ જતું રહ્યું, હવે શીખે કે નહીં ખબર નહીં. પણ પહેલા તો આપણે શું કરતા હતા? હવે પેલી લીટી કરાવે. 5 10 એટલે શું કરવાનું? 10 લીટી દોરવાની. પછી એમાંથી 5 ગયા એટલે 5 લીટી શું કરવાની? કાપી નાખવાની. બાકીની ગણી લેવાની. તો લીટી એ ગણિત નથી. બાદબાકી અને સરવાળો સમજવા માટેનો આલંબન છે. એ જ રીતે આ બ્રહ્મ જે આત્મા છે એ સમજવાનું છે, પણ સીધું આપણે સમજી ન શકીએ. અને એટલા માટે શ્રુતિ માતા શું કરે છે? વ્યાહૃતિ ઉપાસના દ્વારા આપણી બુદ્ધિને એને સમજવા માટે તૈયાર કરી રહી છે. આ વ્યાહૃતિ ઉપાસના છે, જે ઉપાસના દ્વારા આ આત્મા કેવો સર્વવ્યાપી છે, જે બ્રહ્મ સ્વરૂપ છે એ આપણે સમજી શકીએ. અને એટલા માટે આ વ્યાહૃતિ ઉપાસના છે. જો હું પહેલેથી જ કહેતી અહીંયા બધી વાસ્તવિકતાની જ ચર્ચા, કઈ કોઈ કલ્પના નથી. આ હકીકત છે કે આત્મા બ્રહ્મ સ્વરૂપ છે અને બ્રહ્મ સ્વરૂપ આત્માને ઓળખવા માટે, સમજવા માટે આપણી બુદ્ધિ પણ એ પ્રકારથી વ્યાપક હોવી જોઈએ. જેવું જ્ઞાન હોય એવી બુદ્ધિ બનવી જોઈએ. આ પુષ્પને જાણવું હોય તો પુષ્પાકાર વૃત્તિ થવી જોઈએ. બ્રહ્મ સર્વવ્યાપી છે, આત્મા સર્વવ્યાપી છે, તો આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? વ્યાપક હોવી જોઈએ. તો બુદ્ધિમાં એ વ્યાપકતા મેળવવા માટે, વ્યાપકતા કોને કહેવાય એ સમજાવવા માટે આ વ્યાહૃતિ ઉપાસના છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.
ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ.